તો અમદાવાદીઓ ચોમાસામાં રોડ પર સાચવીને નીકળજો, કેમ કે રસ્તા પર તંત્રની અધૂરી કામગીરીથી રસ્તા જીવલેણ બન્યા છે। ગુરુકુળથી ભુયંગદેવ તરફ જવાનો આખો રોડ એ જોખમી બની ગયો છે। વૈભવ સોસાયટીના રહીશોએ તંત્રની બેદરકારીથી બેહાલ જોવા મળી રહ્યા છે। સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। જનતા પાસે ટેક્સ ઉઘરાવ્યા બાદ સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે। મોતના ખાડા આખરે હજુ કેટલા લોકોના જીવ લેશે એ સૌથી મોટો સવાલ છે। ચોમાસું આવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાની કામગીરી જે છે તે યાદ આવતી હોય છે અને લોકોને કેવી રીતે પરેશાન કરવા એ જાણે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક આદત બની ગઈ હોય તે પ્રકારનું સામે જે છે તે દ્રશ્યો આવી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ પર આપણે અમદાવાદના ગુરુકુળ વિસ્તારના દ્રશ્યો બતાવશું, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે ખોદી તો નાખવામાં આવ્યું છે, પરંતુ કામગીરી જે છે તે અધૂરી છોડવામાં આવી છે। જોઈ શકાય છે કે હાલમાં ચોમાસાની સિઝન છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અધૂરી કામગીરી જે છે તે આપ જોઈ શકો છો। ગુરુકુળથી ભુયંગદેવને જોડતો આ રસ્તો છે। વૈભવ બંગલોઝના રહીશો જે છે તે પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે ઘણા સમયથી અહીં ખોદકામ તો કરી નાખવામાં આવ્યું છે, પરંતુ કામગીરી કે જાણે અધૂરી છોડવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। બેરિકેડિંગ પણ જે છે તે વ્યવસ્થિત કરવામાં નથી આવી રહ્યું। અનેક જગ્યા ઉપર ખાલી જે બેરિકેડિંગના સ્ટ્રીપ છે તે પણ ઉખડી ગયેલા જોવા મળી રહ્યા છે। એટલે ચોમાસાની વરસાદની સિઝનમાં કોઈ પડે તો તેની હાલત શું થાય તે આપ સમજી શકો છો। એટલે સમજી શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સના મસ્ત મોટા નાણાં તો ઉઘરાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધાઓ આપવામાં જે છે તે નિષ્ફળ નીવડી છે અને લોકોને કઈ રીતે પરેશાન કરવા તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક આદત હોય તેમ દેખાઈ રહ્યું છે। એટલે લોકોમાં પણ આક્રોશ છે કે આ પ્રકારની કામગીરી જે છે તે કોર્પોરેશન ન કરે અને લોકો જે છે તે આ પ્રકારની કામગીરીથી હેરાન પરેશાન થયા છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।